જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરી થઈ। અભયારણ્યમાં 2 દિવસ સુધી પક્ષી ગણતરી ચાલી। પક્ષીઓની સંખ્યા અને તેમની જાતિઓ અંગેની માહિતી એકત્રિત કરાઈ। 300થી વધુ પણ પ્રજાતિના પક્ષીઓની નોંધણી થઈ છે। ઝોન અને સેક્ટરમાં 12 ટીમો દ્વારા આ ગણતરી હાથ ધરાઈ હતી। સતત 2 દિવસ સુધી પક્ષીઓની ગણતરી ચાલી। પક્ષીવિદો, નિષ્ણાંતો અને સ્વયંસેવકોનો પણ સમાવેશ કરાયો। મેન્યુઅલ પદ્ધતિ, લેન્ડ કેમેરા, દૂરબીન, સ્કેન કાર્ડથી ગણતરી કરવામાં આવી। ફોટોગ્રાફની સાથે બુક ફોર્મ પદ્ધતિનો પણ ઉપયોગ કરાયો। ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે તારીખ 6 તથા 7 ફેબ્રુઆરી 2026ના રોજ પક્ષી ગણતરી વસ્તી અંદાજ 2026 અંતર્ગત જે પક્ષી અભયારણ્યનો વિસ્તાર છે એમાં કુલ 12 ઝોનમાં ડિવાઈડ કરેલ છે। 12 ઝોનની અંદર 12 ટીમો પાડવામાં આવેલ છે, જેમાં 100થી વધારે પાર્ટિસિપેટ થયેલા છે, જેમ કે પક્ષીવિદ મિત્રો, ગાઈડ મિત્રો, રેસ્ક્યુઅર તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, એમ અલગ અલગ 12 ટીમમાં ડિવાઈડ કરી અને પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ પક્ષી ગણતરીમાં જોઈએ તો 300થી પણ વધારે પક્ષીઓ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં નિવાસ કરે છે। એમાં માઇગ્રેટરી અને લોકલ માઇગ્રેટરી અને રેસિડેન્ટ બર્ડ્સ હોય છે।